કેમ છો? મજામાં? આજે હું આ વિડીયોમાં આપણી વાડીનો કપાસ બતાવવાનો છું. તો મિત્રો આ કપાસ 15 દિવસનો થઈ ગયો છે અને 15 દિવસમાં આવા મોટા થઈ ગયા છે. જોઈ શકો છો, તમે જોઈ શકો છો આ કપાસ આવો મોટો થઈ ગયો છે અને આ કપાસના આજે 15 દિવસ થઈ ગયા છે. આ કપાસમાં આપણે થોડુંક ખડ પણ થઈ ગયું છે, તો આપણે નીંદવાનું છે આ કપાસમાં. અને મારા મમ્મી જો અમે દેખાય છે તે નીંદે છે. પેલી બાજુ છે ને મિત્રો આપણે દાદરી લઈ લીધી છે ને બીજા નીંદવા દાદરી લઈ લીધી છે. પણ નીંદવા આવવાના છે, એ પણ થોડી વાર નીંદવા આવશે, પછી એને જવાનું છે આંગણવાડીમાં. જઈએ છે નીંદવા મિત્રો. તો આપણી પાસે આ દાંતેડું છે, જોઈ શકો છો, મકાઈના દાણા જેવું. તો મિત્રો આ બે બહેનોની મજા પડી ગઈ છે, આ બે જણીઓની. અને આપણે પણ નીંદવા આવી ગયા છે હવે. અમે જોઈ શકો છો આ બાજુ મમ્મી નીંદવાનું ચાલુ કરી દીધું છે. હું અહીંયાથી ચાલુ લેવાનું છે. લઈ લે. આપણે ગુલાબી નીંદવા લાગી ગયો છે. મેં આ વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો આ આપણી વાડી છે અને વાડીએ જોઈ શકો છો બે રૂમ બનાવેલા છે અને અમે ટ્રેક્ટર પડ્યું છે અને આ આપણું બાઇક છે. આવી આપણી વાડી છે, જોઈ શકો છો. અને એ પેલો સામે ખાલી પડ્યું છે દેખાય છે, એમાં પણ કાલે કપાસ ઉપાડી ગયો છે. એમાં હજી પાણી વાળવાનું ચાલુ છે, લાઈટ આવે પછી એમાં પણ પાણી વાળવાનું ચાલુ કરવાનું છે. અને અહીંયા કૂવો છે આપણો વાડીનો. આ કૂવામાંથી પાણી અહીંથી લઈને ઠેઠ અમે પેલા શેડા લગીને જાય છે. આપણી વાડીએ મિત્રો આ ચીકુડી છે અને આસોપાલો છે અને લીમડો એવા ઝાડવા પણ છે. એટલે જોઈ શકો છો આ કપાસમાં પણ કાલે અહીંયા સુધી પાણી વાળી દીધું છે. આ બાજુ હજી વાળવાનું બાકી છે. આ કુંડી જોઈ શકો છો તમે, અહીંથી પાણી આવે છે આ પેલા કૂવામાંથી. અને આ વાલ ખોલો એટલે કુંડીમાં આવી ગયો, એ વાલ બંધ કરી નાખો એટલે પણ આમાં પાણી જતું રહે. બકાલું આવેલું છે, બકાલું આવેલું છે અહીંયાથી. તો જોઈ શકો છો આ કોબીજ છે, સીધો આવ્યો નથી. અને ભીંડો બધું વાવેલું છે, ભીંડો ને એવું બધું. તો આ માટે બકાલું તો જોઈએ વાડી આપણે. તો બકાલું આવી દીધેલું છે અને ભીંડો પણ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો ભીંડો પણ લાગેલા દેખાય છે આમાં. અને આ બાજુમાં એક રોડ જાય છે, આમે ગામ છે. આ ગામની ગેટ છે, તમને થોડું ઝૂમ કરીને બતાવું, દેખાઈ ગયો હશે તમને પણ. વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જણાવજો કે કેવું લાગે એ વિડીયો. ચાલો મિત્રો, પછી આપણે મળીએ આગલા વિડીયોમાં.